बड़ौदा बार एसोसिएशन के चुनाव में प्रमुख के पद पर नलिन पटेल की नियुक्ति होने के बाद आज प्रमुख नलिन पटेल की ओर से 3 एडवोकेट्स को कोऑप किया गया है। दिवालीपुरा न्यायालय में बड़ौदा बार एसोसिएशन के प्रमुख पद पर नलिन पटेल ने कल अपना चार्ज संभाल लिया था, जिसके बाद प्रमुख पद पर विराजमान नलिन पटेल की ओर से शहर के 3 एडवोकेट्स को कोऑप किया गया है, जिसमें सोहिल गोड़िया, हितेश गुप्ता और शौकत अली सैयद का नाम शामिल है। वैसे ये नियुक्ति साल 2023-24 तक के लिए रहेगी, ऐसा एसोसिएशन की विशेष बैठक में बताया गया है। तब इस मामले के मद्देनजर बड़ौदा बार एसोसिएशन के प्रमुख नलिन पटेल ने ज्यादा जानकारी दी है। વડોદરા વકીલ મંડળના કોઓપ તરીકે આજે અમોદ રંજનની જે નિમણૂક કરવામાં આવેલી છે, હું પ્રમુખ શ્રી નલિનભાઈને અભિનંદન આપું છું એના માટે, અને જે વિશ્વાસ એમને અમોદ રન કોઓપ મેમ્બર ઉપર મૂકેલો છે એ વિશ્વાસ કાયમ રહેશે અને વડોદરાના તમામ સભ્યોના હિતમાં સારામાં સારું કામ થઈ શકે એ પ્રકારની આજે બોડી જે પહેલાં ચૂંટાઈ અને આજે અમારું જે સિલેક્શન 12માંથી કરવામાં આવ્યું છે, નાની મોટી જે કોઈ તકલીફો છે એ અમે અમારા ફરજના ભાગરૂપે કમિટી સમક્ષ મૂકીશું। સારું નિવારણ આવે, તમામ વકીલોનું હિત જળવાય એ રીતે એકસમ થઈને સરસ કામગીરી સમગ્ર વર્ષ દરમિયાન કરીશું। અને ચોક્કસથી તમામ વકીલો આ જ્યારે અમે એક સાથે હવે આગળ આવ્યા છે તો તમામ વકીલો જે કાર્ય માટે અમારી ઉપર એક અપેક્ષા રાખીને બેઠા છે એ સાથે મળીને ખૂબ જ સારા કામ ચોક્કસથી આવનાર દિવસોમાં જોવા મળશે। બરોડા બાર એસોસિએશન એ 2023-24ના ઇલેક્શનમાં જે વિવિધ પ્રકારના હોદ્દાઓ પર ઉમેદવારો એ ચૂંટણી લડી અને જે વિજેતા થયા છે એના થકી હું બરોડા બાર એસોસિએશનની આખી ટીમ છે એ ટીમમાં મેં આજે 3 મારા સિનિયર સાથી મિત્રોને બોડીમાં સમાવેશ કર્યો છે અને એમાં સિનિયર ધારાશાસ્ત્રી શૌકત અલી સૈયદ ગોઠડાના છે, પરંતુ બરોડામાં કાર્યરત છે। એ રીતે હિતેશભાઈ ગુપ્તા કે જેઓ ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે અને ઘણું સારું નામ કમાયા છે અને પોતે ઘણા આજે બોડીમાં જોડાયા પહેલાં પણ ઘણા કામ એમણે કરેલા છે, પરંતુ મને એવું થયું કે જ્યારે કોઈ વ્યક્તિ હોદ્દા વગર બી કામ કરે છે તો એને હોદ્દામાં લઈએ તો કેટલું વિશેષ ને સારું કામ થઈ શકે। એ દ્રષ્ટિથી મેં હિતેશભાઈ અને અમારા સોહિલભાઈ ગોડિયાની પણ આજે કોઓપ તરીકે નિમણૂક કરેલી છે અને એમની સાથે મારે ચર્ચા થયા મુજબ બરોડા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રોને હિતમાં અને એમને જરૂરી જે ફેસિલિટી મળવી જોઈએ એ તમામ પ્રકારની ફેસિલિટીને ધ્યાનમાં રાખીને અમે અમારી આખી ટીમ કામ કરીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।